પ્રભુ ઈસુ ખ્રિસ્તના દરેકને સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા છે, આજે સંગતમાં લાવ્યા છે. આપણી ગુજરાતી સભામાં પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. પ્રભુના પવિત્ર વચનને આપણે વાંચવા, અધ્યયન કરવા, મનન કરવું બહુ અગત્યનું છે. કારણ કે આપણને દેવે જે સમય આપ્યો છે એ દેવને ઓળખવા માટે અને બાઇબલના અભ્યાસ જ્યારે આપણે કરીએ છીએ, વચનો વાંચીએ છીએ, ઘણા આપણને નવા નવા શબ્દો જે કદાચ આપણા માટે નવા હોય છે, જાણવાની જરૂર છે. અને હું આજે થોડી વાતો શાસ્ત્રી, ફરોશીઓ, સદુકીઓ, સમરૂનીઓ, યહૂદીઓ, યાજક, વડીલો, આ બધા નવા કરારમાં આપણને શબ્દો છે એના વિશે થોડી આપણે પ્રકાશ પામવા માંગીએ છીએ. એમ તો ઇન્ટરનેટ પર અને ગૂગલ પર સર્ચ કરવાથી મળી જાય, પણ ખ્રિસ્તી લોકોને સમય કદાચ નથી હોતો અને એટલા માટે આપણે અત્યારે પ્રભુ જે સમય આપ્યો છે આપણે સાંભળીએ. આમેન. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ આજની સંગત માટે, આભાર માનીએ છીએ તમે અમને એકઠા કર્યા. પ્રભુ પ્રાર્થના કરે છે અમે તમારા વચનને મનન કરવા માંગીએ છીએ, અભ્યાસ કરવા માંગીએ છીએ, સાંભળવા માંગીએ છીએ, સમજવા માંગીએ છીએ. અમારા સાથે વાત કરો, સાંભળતા કાન આપો, સમજુક મન આપો, દેખતી આંખો આપો. તમારા વચન મારફતે અમારા સાથે વાત કરો. પ્રભુ ફરતી અમને એકઠા કર્યા માટે આભાર માનીએ છીએ, સમય આપ્યો છે આભાર માનીએ છીએ. સંગતમાં આવતા દરેક ભાઈ બહેનો, જોડેલા દરેક વાલા ભાઈ બહેનો માટે પણ આભાર માનીએ છીએ. અમને આસ્વાદ આપો પ્રભુ, સતતા માગીએ છીએ, ઈચ્છીએ છીએ. પ્રકાશ આપો પિતા, ખ્રિસ્તમાં માગીએ છીએ. આમેન. પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. દરેક ખ્રિસ્તી ભાઈ બહેનોને સલામ. આમેન. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ, આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ અને એમાં જે અમુક શબ્દો નવા કરારમાં, જૂના કરારમાં તો આપણને ફરોશી શબ્દ નથી મળતો, પણ નવા કરારમાં ફરોશીઓ શબ્દ વાંચવા મળે છે. સદુકીઓનું બી નવા કરારમાં આપણને ઉલ્લેખ જોવા મળે છે. માથીની સુવાર્તા 15મો અધ્યાય તેની પહેલી કલમ જો વાંચીએ તો ત્યાં અમુક લોકો આવે છે અને ત્યાં લખેલું છે, તે પ્રસંગે યરૂશાલેમથી ફરીસીઓ તથા શાસ્ત્રીઓ પ્રભુ ઈસુની પાસે આવીને કહે છે કે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે બાપ્તિસ્મા લેવા નથી આવતા કે નવું જીવન કેવી રીતે મળે જાણવા નથી આવતા, પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવાલ કરવા માટે શાસ્ત્રીઓ આવે છે અને ફરોશીઓ આવે છે. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હાથ ધોયા વગર ખાતા હતા અને એટલા માટે તેઓ સવાલ કરવા માટે આવે છે. તો આ એક એવી જાતિ છે, એવા સમાજમાં, યહૂદીઓમાં એવા પ્રકારના લોકો હતા કે જે લોકો ધાર્મિક હતા, જે લોકો નિયમશાસ્ત્રનું અભ્યાસ કરતા હતા. અને યહૂદી જે એમની કોમ હતી, એટલે ઇઝરાયલમાં જે યહૂદી પ્રજા હતી, યહૂદિયાના લોકો યહૂદી કહેવાતા હતા. અને એ બધા લોકોને પ્રકાશમાં એમના બાઇબલના વચન પ્રમાણે ચલાવવા માટે, ચોક્કસ ચલાવવા માટે આ પંથ ઊભા થયેલા ફરોશીઓ પંથ અને એક શાસ્ત્રી લોકો ઊભા થયા હતા. અને તેઓ ધાર્મિક લોકોના આગેવાનો હતા અને કટ્ટરપંથી એમ પણ કહી શકાય. અને મૂસાના નિયમશાસ્ત્રનું અધ્યયન કરનારા અને પ્રબોધકોની વાતોને માનનારા એના આ અને બાઇબલ મોડે હોય એ પ્રમાણના આ ફરોશીઓ લોકો હતા. આ ફરોશીઓ જે છે એ ને શાસ્ત્રીઓ જે છે તેઓ દૂતોમાં માનતા હતા. અપદૂત એટલે ખરાબ દૂતો અને સારા દૂતો એમાં માનતા હતા. અને મસીહા આવશે એની રાહ જોનારા આ લોકો હતા. અને એટલા માટે બાઇબલનો અભ્યાસ કરીને મસીહ કોણ છે, પ્રબોધક સાચો છે કે ખોટો છે, કોણ જૂઠા આત્માથી કામ કરે છે, કોણ સાચા આત્માથી કામ કરે છે, એ તપાસ આ ફરોશીઓ રાખતા હતા. અને જે શાસ્ત્રીઓ હતા તેઓ તો યાજક પછીનો વર્ગ કહો, એટલે બહુ જ ચુસ્ત અધ્યયન કરનારા અને બાઇબલને પુષ્કળ માનનારા આ શાસ્ત્રીઓ હતા. અને તેઓ યાજકો સાથે ફરનારા લોકો હતા. આ જે શાસ્ત્રી હતા એના જૂના કરારથી આ શાસ્ત્રીનું આપણે બાઇબલમાં જોઈએ છે. જ્યારે બાબિલોન જે ગુલામીમાંથી ફરીથી ઇઝરાયેલના લોકો મુક્ત થઈને પોતાના દેશમાં આવે છે, બીજો સમુએલ 8મો અધ્યાય 17મી કલમમાં, અને ત્યાં આ લોકો ફરીથી પોતાનું સ્વાસ્થાન બનાવવા માંગે છે, પોતાનું મંદિર બનાવવા માંગે છે.
ત્યાં એક શાસ્ત્રીનું નામ લખેલું છે. અહીટુબનો દીકરો સાદોક તથા અબ્યાથાનો દીકરો અહીમેલેક યાજક હતા. અને યહોયાદાનો દીકરો બનાયા કરેથ્યો તથા પલેથ્યોનો પરદેશી અંગરક્ષકનો ઉપરી હતો. 17મી કલમ 2 સમુએલ 8:17. સારું, બીજો એઝરા 7:11મી કલમ જો ત્યાં વાંચીએ, ત્યાં જે શાસ્ત્રી છે એ પહેલું શબ્દ જૂના કરારમાં વાંચવા મળે છે. સિરિયા એ શાસ્ત્રી હતો. બીજો સમુએલ 20મો અધ્યાય 25મી કલમમાં પણ સેવા નામનો માણસ એ શાસ્ત્રી હતો. તો આ શાસ્ત્રી જે જૂના કરારમાં ને ઈસુ ખ્રિસ્તના સમયમાં જે જોઈએ છે, એ લોકો અધ્યયન કરતા હતા અને તેઓ વચનોનો અર્થ કરનારા લોકો હતા. જે પણ જૂના કરારની માર્મિક વાતો હતી, જે રહસ્યમય વાતો કહીએ, સમજણ ના પડે તો આ શાસ્ત્રીઓ એનો અર્થઘટન કરનારા આવા લોકો હતા. કારણ કે જ્યાં સુધી શાસ્ત્રી નતા આવ્યા ત્યાં સુધી મૂસાની જે વ્યવસ્થા, મૂસાનો જે પુસ્તક હતું, તેઓ ફક્ત વાંચતા હતા અને સમજતા નતા. પણ શાસ્ત્રીઓ આવ્યા બાદ અધ્યયન કરનારા લોકો, એ અર્થ તર્જુમો કરનારા લોકો બન્યા. અને આ જે શાસ્ત્રી છે તેઓ શોધી કાઢતા હતા, ઘણી વાતો શોધતા હતા. મસીહાની વાત પણ તેઓએ જ લાવ્યા ઇઝરાયલમાં કે આપણે મસીહ આવવાનો છે. આ શીખવનારા અને આના અધ્યયન કરનારા, અભ્યાસ કરનારા આ શાસ્ત્રીઓ હતા. અને જે ફરોશીઓ પંથો હતા, તેઓ ધાર્મિક વાતો એટલે પ્રાર્થના છે, ઉપવાસ છે, અને જે બધું ધાર્મિક ક્રિયાકાંડો છે એની ચોકસાઈ રાખતા હતા. શેવા ચિટનીસ હતો અને ચીટનીસ, ઓકે, સારું. જૂના કરારમાં ચીટનીસ શબ્દ વાપરવો છે, પણ એ શાસ્ત્રી અધ્યયન કરનાર માણસ હતો. ગુરુ કો, રાબી કો, એ પ્રકારના આ લોકો હતા. અને મૂસાના નિયમશાસ્ત્રને દ્રઢપણે પાળતા હતા. અને યર્મિયા પ્રબોધક એ પ્રમાણે કહે છે, યર્મિયા 8મો અધ્યાય 8મી કલમમાં યર્મિયા પ્રમાણે કહે છે કે આ શાસ્ત્રીઓએ પ્રભુના દરેક વચનને અનર્થ કરી નાખ્યો છે અને પ્રભુને હવે જવાબ આપવો પડશે. અમે જ્ઞાની છીએ. આ શાસ્ત્રીઓ એમ કે છે અમે જ્ઞાની છે ને યહોવાનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે. અને નિયમશાસ્ત્ર અમારી પાસે છે, ભલે તમે બાળી નાખો, અમારા મોંમાં છે. એમ કેમ કહો છો? પણ જુઓ, શાસ્ત્રીઓએ આ શાસ્ત્રીઓએ શું કર્યું છે? જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે. કલમે અનર્થ કરી નાખ્યો છે. જૂઠું અર્થઘટન કરે છે. તો શાસ્ત્રીઓ પાસે અધિકાર હતો અર્થઘટન કરવાનો. અને અહીંયા પ્રબોધક યર્મિયા કહે છે કે પ્રભુ તમારા વિરુદ્ધ છે, કેમ કે શાસ્ત્રીઓ તમે વચનોનો અનર્થ કરી નાખ્યો છે. તો આ અધિકાર શાસ્ત્રીઓ પાસે હતો એ સમયના, કે જે લોકો અધ્યયન કરતા હતા, તર્જુમો કરતા હતા, અર્થ કરતા હતા અને લોકોને શીખવતા હતા. યર્મિયા 36મો અધ્યાય તેની 32મી કલમ સાંભળો. વળી યર્મિયાએ એક બીજું ઓડિયું લઈને નેરિયાના પુત્ર બારૂક લેખકને આપ્યું. બારૂક લેખક લખ્યું છે, ત્યાં શાસ્ત્રી છે, એને આપ્યું. અને જે પુસ્તક યહૂદાના રાજા યાકીમે અગ્નિમાં બાળી નાખેલું, તેમાંના યર્મિયાના મુખેના બોલેલા સગળા વચન બારૂકે તેમાં લખ્યા. તો અહીંયા જોઈએ છે કે આ શાસ્ત્રી હતો કે જે લખે છે ને અધ્યયન કરે છે, અભ્યાસ કરે છે. માથીની સુવાર્તા 2 અધ્યાય 4મી કલમમાં જો નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયા પહેલા આ જે શાસ્ત્રીઓ આવે છે, યાજકો આવે છે અને પૂછે છે કે આ મસીહ. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને રાજાએ કોને બોલાવ્યા? શાસ્ત્રીઓને બોલાવ્યા કે તમે જે બાઇબલ સારી પેઠે જાણો છો, મને કહો કે ક્યારે આ મસીહા આવવાનો છે. તો લોકો અને રાજા જેવા માણસો પણ શાસ્ત્રીઓનો ઉપયોગ કરતા હતા. એટલે એમને ધર્મના મહાગુરુ માનતા હતા અને એમને બોલાવવામાં આવ્યા કે તમે પુષ્કળ અધ્યયન કરો છો. એટલે આ શાસ્ત્રીઓ એ હતા કે જે ફક્ત અને ફક્ત એ બાઇબલ એટલે પ્રભુના પુસ્તકો જ નો અધ્યયન કરતા હતા. સ્કોલરો કહો એમ હતા. માથીની સુવાર્તા 17મો અધ્યાય તેની 10મી કલમ. શિષ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રભુ પાસે આવીને એમ કહે છે
કે શાસ્ત્રીઓ શા માટે કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ? તો શાસ્ત્રીઓ એ એમના ધર્મસભામાં બધા યહૂદીઓ પોતાના જ્યારે ભેગા થતા ત્યારે શાસ્ત્રીઓ શીખવતા હતા. ત્યારે તેના શિષ્યોએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ? એલિયાએ પહેલા આવવું જોઈએ? તો શાસ્ત્રીઓએ યહૂદી લોકોને, જે સાધારણ સામાન્ય લોકો, જે ધંધાકીય લોકો, એમને શીખવનારા શાસ્ત્રીઓ હતા. અહીંયા એ પ્રમાણે જોઈએ છે કે શાસ્ત્રીઓની વાત શિષ્યોને સવાલ થયો કે એલિયાએ પહેલા આવવું જોઈએ એવું કેમ આ શાસ્ત્રીઓ અધ્યયન કરીને અભ્યાસ કરીને કહે છે. માર્કની સુવાર્તા 1:22. પહેલો અધ્યાય 22મી કલમ. પ્રેઝ ગોડ. અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા. હવે જે સમાજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન સાંભળે છે અને બહુ આશ્ચર્ય થાય છે, અને એ પ્રમાણે કહે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો શાસ્ત્રી કરતા પણ વધારે પાવરફુલ બોલે છે. 22મી કલમ. અને તેઓ તેના ઉપદેશથી અચરજ થયા, કેમ કે શાસ્ત્રીઓને પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તેણે તેઓને ઉપદેશ કર્યો. તો શાસ્ત્રીઓ ઉપદેશ કરતા હતા સભાસ્થાનમાં, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આવીને ઉપદેશ કરે છે. ત્યારે તુલના કરે છે લોકો કે શાસ્ત્રીઓ કરતા તો ઈસુ ખ્રિસ્ત બહુ સારો ઉપદેશ કરે છે. તો સભામાં ઉપદેશ કરનારા શાસ્ત્રીઓ હતા, અને શિષ્યોને પણ અને સમાજમાં પણ, યહૂદીઓના સમાજમાં પણ શાસ્ત્રીઓ ફરી ફરીને લોકોની સાથે અધ્યયન કરતા હતા. અને એ લોકો બાઇબલ વાંચે છે કે નહીં, એ લોકો મસીહાની રાહ જુએ છે કે નહીં, અને તેઓને કોઈ સવાલ છે બાઇબલનો તો જવાબ આપનારા આ શાસ્ત્રીઓ હતા. એટલે યાજકના પછીનું જે સ્ટેન્ડર્ડ કહો એ શાસ્ત્રીઓ ગણાતા હતા. અને ફરોશીઓ ધાર્મિક વ્યક્તિ હતા કે જે પ્રાર્થના છે, ઉપવાસ છે, અને તેઓ પણ મૂસાના નિયમશાસ્ત્રનું તેઓ લોકો ચાલે છે કે નહીં એની ચોકસાઈ રાખતા હતા. પણ શાસ્ત્રીઓ એ અભ્યાસ કરીને લોકોને શીખવતા હતા, અર્થ કરતા હતા. માર્કની સુવાર્તા 12મો અધ્યાય તેની 35મી કલમ વાંચો તો ત્યાં પણ અને મંદિરમાં બોધ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરમાં બોધ કરતા હતા. ઉત્તર આપીને કહ્યું, શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે? તો આ શાસ્ત્રીઓ કહેતા હતા એલિયા કોણ હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, અને બધું નાશ થાય પહેલા એલિયા હોવો જોઈએ, અને ખ્રિસ્ત જે છે એ પણ દાઉદના સ્કૂલમાં આવવો જોઈએ. તો આ બધો અભ્યાસ કરનારા શાસ્ત્રીઓ હતા. અને તેઓ ના વસ્ત્ર વિશે પણ બાઇબલમાં લખેલું છે, તેઓ લાંબા વસ્ત્ર પહેરતા હતા. માર્કની સુવાર્તા તેનો 12મો અધ્યાય તેની 38મી કલમ. અને તેણે બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો. શાસ્ત્રીઓથી સાવધાન રહેજો. તેઓ જામા પહેરીને ફરવાનું તથા ચોટાઓમાં સલામો તથા સભા સ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગ્યાઓ ચાહે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને ચેતવ્યા શાસ્ત્રીઓથી, કેમ કે તેઓ અર્થ ઘટન કરનારા લોકો હતા. તેઓ કોઈ પણ અર્થ કરી નાખે. એટલા માટે કીધું કે તમે શાસ્ત્રીઓથી સાવધાન રહેજો. શાસ્ત્રીઓ પૈસા પણ ભેગા કરતા હતા, દાન લોકો પાસેથી લેતા હતા. જૂના કરારમાં જો જોઈએ, બીજો રાજા 22મો અધ્યાય 3 ને 4 કલમ, ત્યાં મંદિરનું સમારકામ કરવા માટે શાસ્ત્રીને નક્કી કરવામાં આવ્યો, અને તેણે લોકોની પાસેથી જે ઉઘરાણી છે એ કરી. 3 કલમ. યોશિયા રાજાને 18મે વર્ષે એમ થયું કે રાજાએ મસુલામનો દીકરા અસાલિયાના દીકરા સાફાન ચીટનીસને, ચીટનીસ એટલે શાસ્ત્રી, યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો કે તું જા, તું મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા, તું યાજક પાસે જા, કે જે પૈસા યહોવાના મંદિરમાં આણેલા છે, જે દ્વાર રક્ષકોએ લોકો પાસેથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે. તો યાજક અહીંયા જોઈએ છે, યાજક પાસે શાસ્ત્રીને મોકલવામાં આવે. ઘણી બાબતો એ પ્રમાણે અહીંયા શીખવા મળે છે કે શાસ્ત્રીઓને યાજકોનું બનતું હતું. તો ફરોશીઓ એક અલગ પંથના લોકો, શાસ્ત્રીઓ યહૂદીઓમાં અલગ પંથના લોકો. સદુકીઓ જો તો ત્યાં પણ આપણે બાઇબલમાં નવા કરમાં સદુકીઓ બી શબ્દ વાંચીએ છીએ. આ સદુકીઓ કોણ હતા? માથીની સુવાર્તા 3 અધ્યાય 7મી કલમમાં યોહાન બાપ્તિસ્મા આપવા માટે લોકોને બોધ કરતો હતો અને કહેતો હતો પસ્તાવો કરો, મન ફરાવો. અને ત્યાં યોહાનની પાસે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આવે છે. પણ ફરોશીઓમાંના તથા સદુકીઓમાંના સદુકીઓ આવે છે. ઘણાને તેનાથી બાપ્તિસ્મા સારું પામતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા? તો અહીંયા સદુકીઓ પણ એક પંથ છે.
એના વિશે જોવા માંગીએ છીએ. આ સદુકીઓ જે હતા તેઓ ફક્ત મૂસાના નિયમશાસ્ત્રને માનતા હતા, અને ફરોશીઓ જે હતા એ મૂસાના નિયમશાસ્ત્રને અને તેઓ દાઉદના બી પુસ્તકને અને યશાયા યર્મિયા પ્રબોધકોના પુસ્તકને પણ માનનારા ફરોશીઓ હતા. સદુકીઓ એ ફક્ત મૂસાના પુસ્તક પર આધાર રાખીને જીવતા હતા. આ સદુકીઓ જે છે તેઓ પુનરુત્થાનમાં નતા માનતા, તેઓ આત્મામાં નતા માનતા. માર્કની સુવાર્તા 12મો અધ્યાય તેની 18મી કલમ. અને સદુકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓ શીખવતા હતા પુનરુત્થાન નથી થતું. તેઓ તેની પાસે આવે છે અને તેઓએ તેને પૂછ્યું. તો આ મૂસાનું જ પુસ્તક વાંચનારા માનનારા, મૂસા સિવાય કોઈની સાથે ઈશ્વરે વાત નથી કરી, ખાલી મૂસા જ છે કે જે ઈશ્વરના પાસે હતો અને ઈશ્વરનો પ્રબોધક હતો. એ પ્રમાણે આ સદુકીઓ માનતા હતા, અને તેઓ આત્મામાં નતા માનતા, દૂતોમાં પણ નતા માનતા. પ્રયત્ન કૃત્ય 23મો અધ્યાય 8મી કલમ. જ્યારે પાઉલ ને પકડવામાં આવ્યો ત્યારે એને જોયું કે અમુક સદુકીઓ લોકો પણ ત્યાં છે. કેમ કે સદુકીઓ માને છે કે પુનરુત્થાન નથી, પુનરુત્થાન નથી, અને દૂત અથવા આત્મા પણ નથી. દૂત પણ નથી ને આત્મા પણ નથી. એ પ્રકારે આ સદુકીઓનો એક અલગ પંથ હતો. જેમ આજે કોઈ બાપ્તિસ્મા માને છે, કોઈ બાપ્તિસ્મા નથી માનતું. આજે કોઈ અન્ય ભાષા માને છે, કોઈ અન્ય ભાષામાં નથી માનતા. એ જ પ્રમાણે એ સમયમાં સદુકીઓ એક પંથ હતો કે જે મૂસાના નિયમશાસ્ત્રને, ફક્ત મૂસાના નિયમશાસ્ત્રને જ આધાર માનતા હતા, અને પણ તેઓ પુનરુત્થાનમાં નતા માનતા, દૂતોમાં નતા માનતા, આત્મા જેવું કશું હોય એમાં પણ નતા માનતા. તો ફરોશીઓ અને શાસ્ત્રીઓ સદુકીઓ એ બાપ્તિસ્મા માટે આવે છે ત્યારે યોહાન કહે છે, તમને આવનાર કોપથી કોણે ચેતવ્યા. ફરોશી, યહૂદીઓમાં ફરોશી અને જે શાસ્ત્રી છે એ લોકોનો ન્યાય કરવા માટે બેસતા હતા. એટલે કોઈ બી સાબાત ભંગ કરે તો આજ જે બહુ જ એ સમયના યહૂદીઓમાં ઊંચા હોદ્દાના માણસો કહેવાતા હતા. માથીની સુવાર્તા 23મો અધ્યાય 2જી કલમમાં અહીંયા લખેલું છે કે પ્રભુએ કીધું કે શાસ્ત્રીઓ અને જે ફરોશીઓ છે તેઓ તો મૂસાના આસન પર બેસે છે. એટલે માણસોને પકડીને લાવનારા જો બાઇબલમાં જુઓ કે આ વ્યભિચાર કરતા પકડાય તો સમજી ત્યાં હશે શાસ્ત્રી હશે ને ફરોશીઓ હશે. 8મો અધ્યાય યોહાનની સુવાર્તા તેની 3જી કલમ, અને માર્કની સુવાર્તા 2જો અધ્યાય 16મી કલમ. અહીંયા પણ આ શાસ્ત્રી અને ફરોશીઓ જ આરોપ મૂકનારા માણસો હતા. માર્ક 2 અધ્યાય 16મી કલમ. અને શાસ્ત્રીઓ તથા ફરોશીઓએ તેને પ્રભુ દાણીઓની ઈસુને જોયા, જમતા જોયા. અને શાસ્ત્રીઓ તથા ફરોશીઓએ તેને દાણીઓની તથા પાપીઓની જોડે જમતા જોઈને તેના શિષ્યોને કહ્યું કે તે તો દાણીઓની તથા પાપીઓની જોડે ખાય છે. જો અહીંયા આ જે બહુ જ બાઇબલ વાંચનારા, બહુ જ ધાર્મિક લોકો, તેઓ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પર આરોપ મૂકે છે અને શિષ્યોને ચડાવે છે અને કહે છે તમારો જે ગુરુ છે એ તો બાઇબલ અમે જાણીએ છીએ, બાઇબલ અમારી પાસે છે, શાસ્ત્ર અમારી પાસે છે, અને અમે તમને જોઈએ છે કે તમારો જે ઈસુ છે એ પાપીઓ સાથે ખાય છે અને આ યોગ્ય નથી. જો એ પ્રબોધક હોય તો આ એ યોગ્ય નથી. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 3જી કલમ. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે તો આ છે. મૂસાના આસન પર બેસનારા એટલે તેઓ ન્યાય કરનારા માણસો, અને તેઓ શાસ્ત્રી ફરોશીઓ એક વ્યભિચારમાં સ્ત્રીને પકડીને લાવે છે. લુકની સુવાર્તા 20મો અધ્યાય તેની 1લી કલમ જો જોઈએ તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા માટે જે યાજકો પાસે આ શાસ્ત્રીઓ આવે છે. તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતો અને સુવાર્તા પ્રગટ કરતો હતો. ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ વડીલો સુદ્ધા પાસે આવીને ઊભા રહ્યા. જો તો અહીંયા આજે જોઈએ છે કે શાસ્ત્રીઓ એટલે બાઇબલના ખાં, એક એક વાત મોં પર હોય, એક એક વાતનો અર્થઘટન કરનારા એવા શાસ્ત્રી એ સમયના હતા. આજની તારીખમાં બાઇબલના શાસ્ત્રીઓ બહુ ઓછા જોવા મળે છે. 2, 3, 5 કલમ, 50, 100, 200 કલમ કદાચ હોય, પણ આખા અધ્યાયો મોડે એ આ શાસ્ત્રી હતા. એમના પાસે કોઈ કામ ધંધા નતા, એમને એક જ કામ હતું, બાઇબલ બાઇબલ બાઇબલ. આપણે તો કદાચ ઉંમર થાય પછી હાથમાં લઈએ છે. તો માર્ક ની સુવાર્તા 15મો અધ્યાય 1લી કલમમાં વાંચ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હાથ ધોયા વગર ખાતા હતા અને તરત જ ફરોશીઓ આવ્યા, શાસ્ત્રીઓ આવ્યા
અને જોયું કે તારા શિષ્યો હાથ ધોયા વગર ખાય છે અને વડીલોના જે સંપ્રદાય છે એનું ઉલ્લંઘન કેમ કરે છે. બધું અમે જે વિધિઓ આપેલી છે, અમે જે બધી વ્યવસ્થા કરેલી છે, અમે બાઇબલના વચનો તમને શીખવ્યા છે, અમે અર્થ કરીને તમને સમજાવ્યું છે, અને તમે લોકો કેમ યહૂદી જે ધાર્મિક લોકો છે એમાં કેમ તમે ફૂટફાટ નવું ઊભું કરો છો. અમે ઉપવાસમાં માનીએ છીએ, તમે ઉપવાસને કેમ કાઢી નાખો છો. તો આ લોકો વોચ રાખનારા, ધ્યાન રાખનારા લોકો હતા. માથેની સુવાર્તા 5 અધ્યાય 20મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, જો તમારું, મારા શિષ્યો, તમારું ન્યાયપણું આ શાસ્ત્રી અને ફરોશી કરતા વધારે નહીં હોય તો તમે આકાશના રાજ્યમાં નહીં પ્રવેશ કરો. તો આપણે શાસ્ત્રી બનવું જરૂરનું છે, ફરોશીઓ બનવું જરૂરનું છે. ત્યારે જ આપણે એના કરતા જો આપણી ધાર્મિકતા વધારે હશે તો જ આપણે આકાશના રાજ્યમાં પ્રવેશ કરીશું. ઘણા લોકોને નથી ખબર અને લોકો કહેતા હોય છે શાસ્ત્રી ને ફરોશી જેવા નહીં બનવાનું. કેમ કે હું તમને કહું છું, પ્રભુએ કીધું, હું પ્રભુ કીધું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયપણા કરતા જો તમારું ન્યાયપણું વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પહોંચશો. એટલે એમનું જે છે એ તો 50% છે, એના કરતા તમારું ન્યાયપણું અધિક હોવું જોઈએ. એટલે શાસ્ત્રી કોણ, ફરોશી કોણ, આ જ્ઞાન આપણને હોવું જરૂરનું છે. આ લોકો બહારથી તો સારું જીવન જીવતા હતા જ. માથેની સુવાર્તા 13:27મી કલમ. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, પ્રભુએ આ જે યાજકો પાસે ઉભા રહેનાર એવા શાસ્ત્રી, બાઇબલની એક કલમ ખબર હોય, તર્જુમો કરનારા, અર્થ કરનારા અને આખા યહૂદી સમાજના ઉપર પ્રભુત્વ કરનારાઓને પ્રભુએ કીધું, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે શાસ્ત્રી માયલો 2-3-50 કલમ બોલી દે તો પ્રભુ 200-300 બોલી દે, અને જો શાસ્ત્રીઓ 100,000 બોલી દે તો પ્રભુ લાખો બોલી દે. તો લોકો, આ ફરોશીઓ લોકો, શાસ્ત્રી લોકો ની સામે પ્રભુ બોલે છે. જો જેને વધારે જ્ઞાન હોય એની સામે તમે નથી બોલી શકતા. તો યહૂદી, આખો ઇઝરાયલમાં યહૂદી જે સમાજ હતો એમાં શાસ્ત્રીઓ બહુ જ ઊંચા હતા. એને તોલે કોઈ આવે નહીં, એમના જેવું કોઈને જ્ઞાન નહીં, એમના જેવું કોઈને પ્રભુત્વ નહીં, અથવા એમના જેવું કોઈને સમજણ નહીં, અને એક વાતો મુખે હોય એવા આ શાસ્ત્રીઓ હતા. અને એમની સામે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે ઢોંગીઓ છો. યોહાન સુવાર્તા 4:9મી કલમ. હવે આ યહૂદી એટલે ઇઝરાયલમાં 2 પ્રકારના લોકો હતા. એક યહૂદી હતા અને એક હતા સમરૂનીઓ હતા. આ સમરૂનીઓ કોણ ને યહૂદીઓ કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુવા પાસે બેસે છે, 4થો અધ્યાય. સમરૂનમાં થઈને તેને જવાનું થયું અને તેને તરસ લાગેલી. યોહાન સુવાર્તા 4થો અધ્યાય તેની 9મી કલમ. ત્યાં એક સમરૂની સ્ત્રી પ્રભુ પાસે આવે છે. ત્યારે તે સમરૂની સ્ત્રીને કહે છે કે હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? તો અહીંયા ઇઝરાયલમાં મતભેદ અથવા તો અલગ અલગ જાતિ જોઈએ છે. એક સમરૂની છે અને એક છે યહૂદી. તો ઈસુ ખ્રિસ્ત યહૂદી હતા અને યહૂદીઓમાંથી તારણ હતું, આ યહૂદીઓ માનતા હતા. સમરૂની જે છે એ સ્ત્રી કહે છે તારે ને મારે શું, તું યહૂદી છે, તમે અલગ કોમના છો, અમે સમરૂની અલગ કોમના છે, આપણે વ્યવહાર નથી રાખતા, તો તું મારી પાસે પાણી કેમ માગે છે? તો ઇઝરાયલમાં એક ફૂટ પડેલી, અને એ આ સમરૂનીઓ અને એક યહૂદીઓમાં. આ સમરૂનીઓ જો હતા એને યહૂદીઓ નીચ કોમના ગણતા હતા. કેમ કે આ સમરૂનીઓ, એ લોકોનું સમજણ અલગ હતી, એમનું ધાર્મિક સ્થાન અલગ હતું, અને યહૂદીઓ એ એમનામાં પ્રબોધકો ઉત્પન્ન થયા હતા. યહૂદીઓમાં એટલે યહૂદાના કુળમાં એ બધા જે ઈશ્વરના સેવકો પેદા થયેલા, અને શાસ્ત્રીકો, ફરોશીકો એ બધા આ યહૂદીઓમાં આવતા હતા. સમરૂનીઓની સમજણ અલગ હતી. અને એક સમયમાં જૂના કરારમાં જો જોઈએ, બીજો રાજા
6 અધ્યાય 25મી કલમ. ત્યાં દુકાળ પડ્યો હતો એક સમયે, ત્યારે લોકોએ ગધેડાની મુંડી ખાધી હતી અને કબૂતરની અઘાર ખાધી હતી. એટલો ભયંકર દુકાળ હતો. સમરૂનીઓ અને યહૂદી લોકો એ નીચા ગણતા હતા. એટલે એમનું રહેવું, એમનું જ્ઞાન અને એમની સમજણ એમને બહુ નીચા કોમમાં યહૂદીઓ સમજતા હતા. કેમ કે જો અભ્યાસ કરવામાં આવે તો સમજણ પડશે કે આ સમરૂનીઓમાં વધારે વેશ્યાઓ એમના ત્યાં દેશમાં હતી. આ સમરૂનીઓ એ અલગ હતા અને એમની શરૂઆત જો જોઈએ તો પુનર્નિયમ 11મો અધ્યાય તેની 29મી કલમ એ વચનના લીધે થયું હતું. કારણ કે પ્રભુએ મૂસાને કીધેલું કે તું એક પર્વત પર ઉભો રહે, ત્યાંથી આશીર્વાદ આપજે, અને બીજા પર્વતથી તમારે શ્રાપ આપવાનો હતો. અને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તું જાય છે, હે મૂસા, ઇઝરાયલને તું લઈ જાય છે જે દેશમાં, તેમાં જ્યારે યહોવા તારો દેવ તને લઈ જશે, જ્યારે તને દેશમાં પહોંચાડે, ત્યારે એમ થાય કે આ આશીર્વાદને તું ગરીઝીમ પર્વત પર આશીર્વાદ ગરજીમ પર્વત પર ને શાપને એબાલ પર્વત પર રાખજે. આમેન. તો અહીંયા આ પ્રમાણે કીધેલું. આ ગરીઝીમ જે પર્વત છે એને આ સમરૂનીઓ માનતા હતા આશીર્વાદનો પર્વત, અથવા તો એ અમારું ધાર્મિક સ્થાન. અને યહૂદીઓ એ યહૂદી એટલે યહૂદાના કુળના લોકો. ઇઝરાયલમાં બે ટુકડા થયા હતા. પહેલો રાજા ઇઝરાયલનો સાઉલ રાજા હતો, પછી દાઉદ રાજા ઇઝરાયલનો રાજા થયો, પછી દાઉદનો દીકરો સુલેમાન એ ઇઝરાયલનો રાજા થયો. પણ આગળ જતા સુલેમાનનો જે ચાકર કહો, નોકર કહો દાઉદનો, એને સુલેમાન રાજા પછી એને ગાદી સંભાળી અને એક ત્યાં 10 કુળ એના થઈ ગયા. નેબાટનો દીકરો જોરાબામ, પહેલો રાજા 11મો અધ્યાય 26મી કલમ વાંચીએ તો ત્યાં છે, સુલેમાન રાજા નો નોકર જેરોબામ એને સુલેમાન રાજાનો વિરોધ કરનાર માણસ હતો. 11મો અધ્યાય તેની 26મી કલમ, પહેલો રાજા 11:26 અને 31મી કલમ જો વાંચીએ તો ત્યાં તમને આ વાત જોવા મળશે. વળી સરેદાહના એફ્રાઈમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો. એ ચાકર હતો અને તેની માં સરુઆ નામની એક વિધવા સ્ત્રી હતી. તેણે જેરોબામ કેવો હતો? પણ પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો, તો સુલેમાન રાજાનો દુશ્મન બની ગયો. 31મી કલમ, અને પ્રભુએ કીધું, અને તેણે યરોબામને કહ્યું કે તું તારે સારું 10 કકડા લે, 10 કકડા લે, કેમ કે ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને ખૂંચવી લઈશ, તને 10 કુળ આપીશ. 10 કુળ તારા અને 2 કુળ એ યહૂદાના, જેમાં બિન્યામીન ને યહૂદા. તો યહૂદાનું કુળ અથવા યહૂદાનું કિંગડમ, યહૂદાનું જે રાજ્ય, અને એક છે ઇઝરાયલનું રાજ્ય. તો આ ઇઝરાયલનું રાજ્ય જે હતું એ 10 કુળનું હતું, અને એમાં આ સમરૂનીઓ આવેલા. અને યહૂદીઓ જે છે એ આ યહૂદા અને બિન્યામીનના કુળથી આવ્યા. અને એમનું માનવું હતું કે અમારો દેવ જે છે એ સિયોન પર્વત પર વસે છે, અને અમારા માટે યરુશલેમ એ પવિત્ર જગા છે. અને સમરૂનીઓ એ ગરીઝીમ એટલે આશીર્વાદની ખીણ અથવા આશીર્વાદનો પર્વત એને તેઓ માનતા હતા. ગીત શાસ્ત્ર 2 અધ્યાય તેની 6મી કલમ, પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર, મારો પવિત્ર પર્વત, આ દાઉદ લખે છે, આ યહૂદાના કુળનો માણસ લખે છે, અને આ સમરૂનીઓ માનતા નથી. યહૂદીઓ એ દાઉદ એટલે યહૂદા અને બિન્યામીનના કુળના આ જે છે એ યહૂદી લોકો થઈ ગયા, અને તેઓ માનતા હતા કે યરુશલેમ પવિત્ર જગા છે અને ત્યાં ભજનની જગા છે. ગીત શાસ્ત્ર 78-68. પણ તેણે યહૂદાના કુળને એટલે પોતાના વાલા સિયોન પર્વતને પ્રેમ કર્યો છે.
અને આ યહૂદા જે યહૂદીઓ લોકો છે તેઓ સિયોન પર્વત માંથી ઈશ્વરની નદીઓ વહેશે, આશીર્વાદ નીકળશે, વચનો આવશે, એમ તેઓ માનતા હતા. યશાયા 2 અધ્યાય 3 કલમ. ઘણા લોકો જેને કહેશે, ચાલો આપણે યહોવાના પર્વત પાસે, યહોવાના પર્વત પાસે જઈએ, યાકૂબના દેવના મંદિર પાસે ચડી જઈએ, તે આપણને તેના માર્ગ શીખવશે ત્યાં માર્ગ શીખવશે. ને આપણે તેના રસ્તામાં તો ચાલીશું. એ કઈથી શીખવશે? કેમ કે નિયમ કેમ કે નિયમ શાસ્ત્ર સિયોનમાંથી સિયોન માંથી આવશે. ને યહોવાના વચન યરૂશાલેમમાંથી નીકળશે. તો માનતા હતા કે સિયોન યરૂશાલેમ ના માં ઈશ્વરની વાતો નીકળશે. સમરૂનીઓ અલગ, ઇઝરાયલના લોકો, યહૂદીઓ અલગ. પણ વખત જતા આ આખું જે રોમનના સરકારને રાજ્યો આવ્યા એમાં આ લોકોમાં ભાગલા થઈ ગયા. પણ ઇઝરાયલમાં આ બે જાતિ થઈ ગઈ, એક સમરૂની થઈ ગઈ અને એક થઈ આ યહૂદીઓ. સમરૂનીઓ એ પ્રબોધકોને, દાઉદના પુસ્તકને નતા માનતા, કારણ કે દાઉદ છે, બિન્યામીન છે, એ નતા માનતા. સમરૂનીઓ એ એફ્રાઈમના બાળકો કહેવાતા હતા. હઝકીએલ 7 અધ્યાય 22 કલમ. હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ, એક પ્રજા કરી નાખીશ. તે સર્વનો એક રાજા થશે, હા, અને ત્યાર પછી તેઓ કદી બે પ્રજાઓ થશે બે નહીં, પ્રજા નહીં ગણાય, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને તેઓમાં કદી ફૂટ નહીં પડે. તો યહૂદી સમરૂની આ છે ને જુદા છે, એમના મત જુદા છે, એમનું સમજણ જુદી છે. અને કારણ કે રાજ્યની જે શરૂઆત, ઇતિહાસ એમનો એવો થઈ ગયેલો કે અમે યહૂદીઓને નહીં બોલાવીએ. સમરૂનીઓ અને યહૂદીઓમાં જે ફૂટ હતું અને ઇઝરાયલ ને યહૂદાના રાજ્યમાં ફૂટ હતા, પ્રભુ કહે છે હું મટાવી દઈશ અને તેઓ એક થઈ જશે. તો યહૂદી કોમમાં શાસ્ત્રી હતા, ફરોશી હતા, યાજકો હતા. અને સમરૂનીઓ એમનો અલગ સમજણ હતી. સદુકીઓ એ પણ એક યહૂદી ફરોશીઓ કરતા અલગ માન્યતા ધરાવતા હતા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં ઘણી ફૂટફાટ હતી, પણ પ્રભુ દરેકને એક કરવા માંગતા હતા. આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે બધા શબ્દો આપણને મળે છે. એટલા માટે જ હું ઈચ્છતો હતો કે આપણે આ થોડું આના વિશે પ્રકાશ પામીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ સહાય કરે. પ્રેઝ લોર્ડ. પ્રાર્થના કરીએ. આભાર પ્રભુ આ તમારા વચનો માટે, કારણ કે પ્રભુ આ બધી વાતો અગત્યની છે અને તમારા વચનથી અમે પ્રભુ વધુ પ્રકાશ પામીએ છીએ. ખાસ પ્રભુ દરેક મારા ભાઈ બહેનો, ખ્રિસ્તી ભાઈ બહેનોને વધુ સહાય કરો, સમજણ આપો, અને પ્રભુ તમારા વચનોમાં પ્રકાશમાં વધતા જાય, જ્ઞાન પામતા જાય, સતતા પામતા જાય, અધ્યયન અભ્યાસ કરતા રહે અને વધારે સ્પષ્ટ વાતને સમજી શકે. પ્રભુ તમને પૃથ્વી પર આવ્યા અને તમે આ બધી દૂરીઓ, આ બધી ફાટોને તમે પ્રભુ મટાવી દીધી. તમે તમારા શિષ્યોને પણ ચેતવ્યા કે ફરોશીઓને, શાસ્ત્રીઓને, હેરોદીઓને એમના મતો અને એમના શિક્ષણોથી સંભાળજો. પ્રભુ તમે અમને એક કરવા માંગો છો. આભાર પ્રભુ. તમારી કૃપા માટે આભાર પ્રભુ. આ વચનો માટે આભાર માનીએ છીએ. વધુ મારા ભાઈ બહેનોને સહાય કરજો અને પ્રભુ વધુ પ્રકાશ આપજો. પ્રાર્થના છે ફરીથી આનું આ વચનને સાંભળે પ્રભુ, સંદેશને સાંભળે અને વધુ પ્રકાશ પામે દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસો એટલી આજ મને આપો, જેમ મને માફ કર્યું છું તેમ મને માફ કરો. પરેશાન ન લાવો, મને સતા છૂટકો કરો. એ રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.
भाई, शालोम मेरी बहन, शालोम शालोम। पाकरो रहो साथ, हमसे रोज करो बात, शालोम